વાવથરાદમાં પેટ્રોલ ડીઝલની ભારે અછત, પંપો પર અફડાતફડીનો માહોલ. સરહદી વાવથરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. વડાપ્રધાનની કરકસરની અપીલ બાદ લોકોમાં ઈંધણ ખૂટી જવાની ફાળ પડતા સંગ્રહખોરી શરૂ થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે થરાદના પેટ્રોલ પંપો પર ભારે ભીડ અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થરાદ શહેરમાં કાર્યરત અંદાજે 10 જેટલા પેટ્રોલ પંપો પર હાલ સ્થિતિ ગંભીર છે. અનેક જગ્યાએ પ્લાસ્ટિકના કેરબા, સીસા અને મોટા ડ્રમોમાં જોખમી રીતે ઈંધણ ભરવામાં આવી રહ્યું છે. જો આ પ્રકારે સંગ્રહિત કરાયેલા જથ્થામાં કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. કેટલાક પંપ સંચાલકો માત્ર પુરાવા તરીકે લઈને ઈંધણ આપી રહ્યા છે, પરંતુ સુરક્ષાના નિયમોનું પાલન થતું દેખાતું નથી. હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને અન્ય પંપ માલિકોના જણાવ્યા અનુસાર ઉપરથી જ સપ્લાયમાં ઘટાડો થયો છે. હાલમાં ટુ વ્હીલરમાં માત્ર ₹200 અને ફોર વ્હીલરમાં ₹500 સુધીનું જ ઈંધણ આપવામાં આવી રહ્યું છે. પંપના માલિકોના જણાવ્યા મુજબ નાણાં ભરી દીધા હોવા છતાં અઠવાડિયાથી ગાડીઓ વેઇટિંગમાં છે, જેના કારણે અનેક પંપો પર સ્ટોક નથીના બોર્ડ લગાવવાની તૈયારી છે.